આજે પાટણના માથાભારે અને મનસ્વી રીતે વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે। સૌથી પહેલા તો હું પાટણ એ ડિવિઝનના પીઆઈ અને એસપીને અભિનંદન આપીશ કે આજથી 10 દિવસ પહેલા એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કંઈ સમજે છે। એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર રસ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાય શક્યતા છે। એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરવા જાય એમની સામે દાદાગીરી કરવી આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે અને એના માટે પોલીસને અને મીડિયાએ પણ આ બાબતે જે વાત સાચી ઉજાગર કરી એ તમામને અભિનંદન આપું છું। થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા, ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી, બળજબરીપૂર્વક જે તોડી નોખેલ, એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ। પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી। એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ। અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ। ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે। પહેલી વાત તો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ। તમારે ફરિયાદ અને એનસી વચ્ચેનો ભેદ સમજી લેવો પડે। એનસી એટલે હજુ કોર્ટ મંજૂરીને આધીન બાબત છે અને સમગ્ર ઘટનાની વાત હોય તો મેં કોઈ મોબાઈલ ફોન તોડ્યો નથી અને એ બાબતે જો મોબાઈલ ફોન બાબતે જો ખોટી ફરિયાદ આપી હોય મારા વિરુદ્ધમાં, મને હાલ જ જાણકારી મળી છે કે ધરણા ધરી અને પોલીસને પ્રેશરમાં લાવી અને આવી હરકત કરાવવામાં આવી છે, તો એ ખરેખર ખોટી બાબત છે। 18 તારીખે મેડમ શું સમગ્ર ઘટના શું બની હતી આ બાબતને લઈને? 18 તારીખે હું સવારે સંકલનની મિટિંગમાં હતી, પછી સંકલનની મિટિંગમાંથી હું બહાર નીકળી એટલે ગટરના મામલે યુજીવીસીએલ, જીયુડીસી અને ચીફ ઓફિસર એમ 3 જણને આરએસી સાહેબે બોલાવ્યા હતા। એટલે અમે લોકો ત્યાં સાહેબના પાસે ગયા, પણ સાહેબ નીકળવાના હતા એટલે એમને કહ્યું કે આપણે સાંજે 4:30-5 વાગે મળીએ છીએ। મેં સાહેબને જાણ પણ કરી કે સર મારે કારોબારી સમિતિ છે, તો સાહેબે કીધું એ પૂરી થાય પછી આવજો અને મારે જમવાનું બાકી હતું એટલે જમી અને પછી હું નગરપાલિકાએ આવી તો મારી ચેમ્બરમાં હું બેઠી હતી અને ને મધુબેન સેનમાં પણ મારી રાહ જોતા બેઠા હતા એટલે એમને હું મારી ચેમ્બરમાં મધુબેનને લઈને આવી તો મારી પાછળ જ હિતેશ રબારી જે કેમરભાઈ રબારી અને નગરપાલિકાના નગરસેવિકા આશાબેન રબારીનો દીકરો છે એ પાછળ આવ્યો અને આવી અને બેસી ગયો। એટલે મેં એને કહ્યું કે ભાઈ આજે મારે ઘણું કામ છે, કારોબારી સમિતિ પણ છે, તો પછી કંઈ કામ અગત્યનું ના હોય તો પછી આવો તો સારું। એટલે મારી ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા અને ત્યાર પછી તરત જ મારે પ્રમુખ સાહેબના પાસે જવાનું થયું, કારણ કે સંકલનની મિટિંગ દરમિયાન એમના ઘણા બધા ફોન આવેલા હતા। એટલે હું પ્રમુખ સાહેબની ચેમ્બરમાં ગઈ ત્યારે પારેવાહીથી કેટલાક લોકો ગંદકી અને એ બાબતની ફરિયાદ લઈને આવ્યા હતા, તો એ બધી હું બાબત સાંભળતી હતી। એ દરમિયાનમાં હિતેશ રબારી પ્રમુખની ચેમ્બરમાં પણ આવી ગયો અને ત્યાં
આ બધું રજૂઆત લોકોની ચાલતી હતી અને હું એનું કોર્ડિનેશન કરતી હતી અમારી નગરપાલિકાના વિવિધ સ્ટાફ અને એજન્સી સાથે. એટલે એને વચ્ચે બોલવાનું ચાલુ કર્યું કે આ GUDC-વાળા જેટિંગ નથી મારી આપતા. અને હું એનો જવાબ આપતી હતી ત્યાં જ મેં જોયું કે એની પાછળ કોઈ ફોનથી રેકોર્ડિંગ કરે છે. એટલે મેં પહેલાં તો રેકોર્ડિંગ બંધ કરવાનું કીધું અને આ બાબત મારો પીછો કરવો, રેકોર્ડિંગ કરવું, મારી ચેમ્બરમાં ઘૂસી આવવું, મારી ચેમ્બરમાં આવી અને રેકોર્ડિંગ કરવું, આ બધી હરકતો તેમની લગભગ 24 જૂનથી ચાલતી આવે છે. 24 જૂને મેં પાટણના ધારાસભ્યશ્રીના સામે કોર્ટની અંદર ક્રિમિનલ ડિફેમેશન દાખલ કરી. ત્યારથી મને પ્રેશરમાં લાવવાના ભાગરૂપે આ બધી હરકતો થતી હતી એ મેં નોટિસ કર્યું. એટલે હું પ્રમુખની રૂમમાંથી બહાર નીકળવા માંડી અને હું જેવી બહાર ગઈ રૂમની એટલે બહાર જતી હતી તો એમને મારો હાથ પકડ્યો અને ખૂણામાં લઈ ગયા ભાઈ. અને ખૂણામાં લઈ જઈ અને જે હું કેમેરાના સામે ના બોલી શકું એવી હરકત એને કરી. અને પછી હું ઝડપથી ત્યાંથી નીકળી ગઈ એ પ્રમુખની ચેમ્બરમાંથી અને મારી ચેમ્બરમાં આવી. અને ત્યાં આવ્યા પછી મેં મારા કપડાં સરખા કર્યા અને પછી મારે કારોબારી સમિતિ હતી એટલે હું ઉપર ગઈ. મોબાઈલ ફોડી નાખ્યો છે? મોબાઈલ તોડ્યો પણ નથી અને કોઈ પ્રકારની ધમકી મેં આપી નથી. એ મોબાઈલ તોડવાની વાત એ લોકોએ ઉપજાવી કાઢેલ છે કારણ કે હું 18મી તારીખે આ બનાવ બન્યો અને હું ત્યાંથી નીકળી ગઈ. હજી ઘટના બની બાબતે કોઈ ફરિયાદ નથી છે? હા, મેં પણ ફરિયાદ આપી છે. કોઈ સામે આપી છે? મેં ફરિયાદમાં જેટલા લોકો આ બનાવની સાથે સંકળાયેલા છે તમામ લોકોની સામે આપી છે. આપ કેમેરામાંથી બેન દોડતા જાઓ તો હાથમાંથી મોબાઈલ ઝૂંટાવતા એવું દ્રશ્ય દેખાઈ રહ્યા છે. સંભવિત શું છે સર? મોબાઈલ ફોન તો મેં લીધો જ નથી. હું ઝડપથી નીકળું છું એ વાત સાચી છે. ત્યાંથી હું નીકળી જવા માંગતી હતી રૂમમાંથી કારણ કે મને ખબર જ હતી કે આ લોકો આ પ્રકારનું કંઈ હરકત કરવા જઈ રહ્યા છે. 11મી તારીખે રજા હતી ત્યારે પણ એને આવીને બખેડો ઊભો કર્યો હતો પણ એ બાબતના મારી પાસે કોઈ પુરાવા હતા નહીં. પછી 14મી તારીખે પણ બખેડો ઊભો કર્યો હતો દીપકભાઈ આવીને, એ બાબતના પણ મારી પાસે એવા પુરાવા હતા નહીં કે જેના આધારે હું પણ આ 18મી તારીખે આ કર્યું. એટલે પછી મને ખ્યાલ આવી ગયો કે આ દર 4 દિવસે આ લોકો કંઈ ને કંઈ આવી હરકતો કર્યા કરે છે. પોલીસે ફરિયાદ ત્યાં ખોટી નોંધી છે તો પછી આ બાબતને લઈને અત્યારે આ ફરિયાદ નથી. આપ સમજો ફરિયાદ અને એનસી વચ્ચે ફરક છે. હા, એટલે એમાં તો આ હવે આ શું છે, મેટર સબ જ્યુડિસ છે. એટલે આ બાબતે હું કોઈ નિવેદન નહીં આપું, એ કોર્ટ નક્કી કરશે. તમે જે રીતે વાત કરો છો કે એને બાજુમાં લઈ ગયા અને કંઈક વસ્તુ થઈ તો ત્યાં કેમેરો તો હશે કદાચ? પ્રમુખશ્રીની રૂમમાં કેમેરો છે પણ પ્રમુખશ્રી અહીંયા જેવો ચાર્જ લીધો એ સમયે જ એમને એ કેમેરો કઢાવી નાખ્યો હતો. એટલે એનું રેકોર્ડિંગ ત્યાં 19/5 પછીથી નથી થતું.